વેલકમ મિત્રો, આપનું સ્વાગત છે બાયોલોજી ઇઝી ટુ લર્ન ચેનલમાં. હું છું ચિરાયુ ત્રિવેદી. મિત્રો તો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1 લિંગ સજીવોમાં પ્રજનનમાં. ટોપિક છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનની વ્યાખ્યા આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું અને એની વ્યાખ્યા અહીંયા ફરીથી આપણે રિવાઇઝ કરી દઈએ અને આને તમારે તૈયાર પણ કરી નાખવાની છે. જ્યારે બે પિતૃ વિરુદ્ધ જાતિના પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન કહે છે. ફરીથી એકવાર મિત્રો, જ્યારે બે પિતૃ વિરુદ્ધ જાતિના પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન કહે છે. વિડીયો અહીંયા પોઝ કરી આ વ્યાખ્યા ફરી વાંચી અને એને તૈયાર કરી નાખો. લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે છે. અહીંયા આ મુદ્દો ખૂબ જ મહત્વનો સાબિત થાય છે. જેમ કે લિંગી પ્રજનનમાં કાં તો એક જ પિતૃ હોઈ શકે અથવા તો પછી બે વિરુદ્ધ જાતિના પિતૃઓ પણ હોઈ શકે. તો એ બે વિરુદ્ધ જાતિ એટલે શું? એક નર હોય તો બીજા માદા હોય. અચ્છા, અહીંયા બીજી એક નવી વસ્તુ શીખવાની છે કે નર જે છે એ નર માટે જે સિમ્બોલ છે આપણે ધોરણ 11 માં શીખ્યા હતા કે આ રીતે સર્કલની ઉપર આમ એરો હોય તો એને નર તરીકે ઓળખવામાં આવે અને આમ જો સર્કલ હોય અને સર્કલની નીચે વત્તાની અથવા તો પ્લસનો સિમ્બોલ હોય તો એને આપણે માદા જન્યુઓ છે અથવા તો માદા છે એ રીતે એને આપણે ઓળખીએ છીએ. બરાબર? તો અહીંયા આપણે એક સ્કેચ ડ્રો કરીએ. જેમ કે આ એક છે એને સમજાવીએ આપણે નરજન્યુ છે, બીજું જે છે એ છે માદા જન્યુ. હવે જન્યુ શબ્દ વાપરીએ એટલે એ હંમેશા કેવા જોવા મળે આપણને? એ હંમેશા આપણને એકકીય જોવા મળે. બરાબર છે? એટલે કે એની અંદર જે મૂળ પિતૃ હોય એ મૂળ પિતૃ કરતા રંગસૂત્રોની સંખ્યા અડધી હોય. હવે એકકીય નરજન્યુ અને એકકીય માદા જન્યુ આ બંને જન્યુઓ જે છે એ બંને જન્યુઓ વચ્ચે જ્યારે ફલનની પ્રક્રિયા થાય અને જે સજીવનો જન્મ થાય એ સજીવ કેવું બનશે અથવા તો જે બનશે એને શું કહીશું આપણે? યુગ્મનજ કહીશું અથવા તો ફલિતાંડ. હવે યુગ્મનજ અને ફલિતાંડ જે છે અથવા તો એને ઝાયગોટ પણ કહીએ, જે હંમેશા કેવું જોવા મળે આપણને? દ્વિકીય સ્વરૂપમાં જોવા મળે છે. બરાબર? તો આ એક બેઝિક ઇન્ફોર્મેશન છે. તો લિંગી પ્રજનનની અંદર આ ઘટના બહુ મહત્વની છે. બની શકે કે આ નરજન્યુ અને માદા જન્યુ જે છે એ બંને એક જ પિતૃ દ્વારા નિર્માણ થયા હોય અથવા તો પછી બે જુદા જુદા સજીવો દ્વારા, વિરુદ્ધ જાતિના સજીવો દ્વારા તેનું નિર્માણ થયું હોઈ શકે છે. બરાબર છે? ઓકે. તો હવે નેક્સ્ટ મુદ્દા ઉપર જોઈએ આપણે કે આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે જે નવા સજીવમાં પરિણમતું હોય છે. બરાબર? જે આપણે અહીંયા જોયું કે આ જે નરજન્યુ અને માદા જન્યુ એકકીય છે એ બંને એકકીય જન્યુ ભેગા મળી અને શું બનાવી રહ્યા છે? યુગ્મનજનું નિર્માણ કરી રહ્યા છે. અને યુગ્મનજ છે એ યુગ્મનજને આપણે બીજા કયા શબ્દોમાં ઓળખી શકીએ? ઝાયગોટ પણ કહેવાય અને ફલિતાંડ પણ કહેવાય. એ હંમેશા કેવું જોવા મળે? દ્વિકીય હોય છે. અને યુગ્મનજ જે છે એ કોઈ પણ સજીવનો સૌ પ્રથમ કોષ છે તે યાદ રાખવું જરૂરી છે. ઓકે. અલિંગી પ્રજનનની સાપેક્ષે તે એક વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. હવે અલિંગી પ્રજનન છે એ કેવું છે? લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે અલિંગી પ્રજનન છે એ અલિંગી પ્રજનનમાં તો સમવિભાજનની પ્રક્રિયા થઈ એટલે કે એક કોષમાંથી બે કોષ બન્યા એટલે સીધે સીધા બે નવા સજીવ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અહીંયા શું છે કે આ લિંગી પ્રજનનની પ્રક્રિયા છે. લિંગી પ્રજનનની પ્રક્રિયા ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે. હવે નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી. જ્યારે અગાઉ આપણે એક વ્યાખ્યા શીખ્યા હતા, એ વ્યાખ્યાનું નામ હતું જનીનિક પ્રતિકૃતિ, જે અલિંગી પ્રજનનમાં આપણે શીખ્યા હતા. એનો મતલબ કે અલિંગી પ્રજનનમાં આબેહૂબ પ્રતિકૃતિ બને છે, એક્ઝેક્ટ આઇડેન્ટિકલ્સ બને છે. જ્યારે અહીંયા શું થાય છે? નર અને માદા બંનેના જન્યુઓનું જોડાણ થશે
તો એ જોડાણને તો આપણે કહીએ છીએ લિંગી પ્રજનન. તો પરિણામે જે સંતતિ ઉત્પન્ન થાય છે તો એ કેવી છે કે પિતૃ પેઢીને અથવા તો એકબીજાને મળતી આવતી નથી. એટલે એક ઉદાહરણ લઈએ આપણે મનુષ્યોનું જ. મનુષ્યો જે છે એ મનુષ્યો લિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે. તો આપણે આપણા માતા પિતા જેવા જ દેખાઈએ છીએ, પણ એક્ઝેક્ટ એમના જેવા નથી દેખાતા. સમજાય છે આ વસ્તુ? એટલે કે થોડોક ફેરફાર આવે છે, અને એ જે થોડોક ફેરફાર છે એ બે જુદા જુદા જાતિના એટલે કે વિરુદ્ધ જાતિના નર જાતિ અને માદા જાતિ એ જન્યુઓના જોડાણ થવાને કારણે તેમના જનીનોનું મિશ્ર અસર જે છે એ તેમની સંતતિમાં જોવા મળે છે. બરાબર? એટલે આપણે આપણા પિતૃઓ જેવા દેખાઈએ છીએ, આબેહૂબ પિતૃ જેવા નથી દેખાતા, આબેહૂબ પિતૃ નથી દેખાતા. ઓકે, ચલો. તો વિવિધ સજીવો જેવા કે વનસ્પતિ, પ્રાણી કે ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ બાહ્યાકાર વિદ્યા, અંતઃસ્થ રચના અને દેહધર્મ વિદ્યામાં જુદાપણું ધરાવે છે. આ દરેક સજીવો, જેમ કે વનસ્પતિને સંદર્ભમાં વાત કરીએ તો દરેક વનસ્પતિ જે છે, દરેક પ્રાણી છે જે એકકોષી છે, બહુકોષી છે, પછી ફૂગ છે વિવિધ પ્રકારની. તો આ બધા દેખાવમાં, બાહ્યાકાર વિદ્યામાં, અંતસ્થ રચનામાં અને દેહધર્મ વિદ્યામાં એ બધામાં જુદાપણું દર્શાવે. એટલે કે દરેકની જે બાહ્યાકાર જોવામાં દરેક જણ અલગ અલગ દેખાય છે. અંતસ્થ રચના દરેકની સિસ્ટમ જે છે, એનાટોમી જે છે, એનાટોમી જુદી જુદી છે. એમની ફિઝિયોલોજી, એમની અંદર ચયાપચયની જે પ્રક્રિયાઓ થાય છે એ પણ જુદી જુદી છે. જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિ માટે આશ્ચર્યની વાત શું છે કે તેઓ આ બાબતે સરખાપણું દર્શાવે છે કે મોટા ભાગની વનસ્પતિ, પ્રાણી, ફૂગ આ બધા જ, પ્રાણીમાં આપણે પણ આવી ગયા, વનસ્પતિમાં દરેક પ્રકારની વનસ્પતિ જે તમે અગાઉ શીખ્યા જ છો ધોરણ 11 ની અંદર, એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, એકદળી, દ્વિદળી વગેરે વગેરે. બરાબર છે? પ્રાણીઓ જે છે, પ્રાણીઓના ઘણા બધા સમુદાયો વિશે આપણે જોયું છે. ફૂગ જે છે, ફૂગના ઘણા પ્રકાર પણ આપણે ભણ્યા છે. તો એ બધા એમની બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જુદા છે, અંતસ્થ રચનાની દ્રષ્ટિએ જુદા છે, દેહધર્મ વિદ્યાની દ્રષ્ટિએ જુદા છે. તો સરખા કઈ બાબતે છે? લિંગી પ્રજનનની પદ્ધતિ બાબતે તેઓ એકબીજાથી એકદમ સરખાપણું દર્શાવે છે. તો સરખાપણું શું છે આમાં? નરજન્યુ બન્યો, માદાજન્યુ બન્યો, બંનેનું જોડાણ થયું એટલે કે ફલનની પ્રક્રિયા, અને એ ફલનની પ્રક્રિયાથી યુગ્મનજનું નિર્માણ થયું. આ પ્રક્રિયા લિંગી પ્રજનનની એકદમ સર્વસામાન્ય છે, જે લિંગી પ્રજનનની પદ્ધતિ માટે અને આ બાબતે આ દરેક પ્રકારના સજીવો સરખાપણું દર્શાવે છે. ઓકે, જુવેનાઇલ તબક્કો. આ વ્યાખ્યા ખૂબ જ અગત્યની છે જુવેનાઇલ તબક્કાની. કોને કહીશું આપણે જુવેનાઇલ તબક્કો? બધા જ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે, અને વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહે છે. તો એક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે એક નાનું બાળક છે, અને એ નાનું બાળક છે એ જસ્ટ હજી જન્મ્યું છે. આપણે એક નાનું અમથું સ્કેચ દોરીએ. તો નાનું બાળક છે, હજી જસ્ટ એને જન્મ લીધો છે. પછી શું થશે? ક્રમશઃ એનો ગ્રોથ થશે, એની વૃદ્ધિ થશે. તો જે નાનું બાળક છે એના જે હોર્મોન્સ છે, હોર્મોન્સ અને એટલે કે અંતઃસ્રાવ જે છે, એ અંતઃસ્રાવ, ગ્રોથ હોર્મોન છે કે બીજા શરીરના જે એને વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છે એના શરીરના, એને વૃદ્ધિ માટે બધા પરિબળો મદદ કરશે. તરુણ અવસ્થાએ પહોંચે છે. તરુણ અવસ્થા પ્રાપ્ત કર્યા બાદ જે અવસ્થા આવે છે એ અવસ્થાને શું કહીશું આપણે? પુખ્ત અવસ્થા. અને પુખ્ત અવસ્થામાં એવું કહેવાય કે એ જે તે સજીવનું શરીર પરિપક્વ થઈ ચૂક્યું છે. અહીંયા આપણે સ્કેચ એક સજીવનો લીધો છે, એટલે કે મનુષ્યનો લીધો છે, પણ આ બાબત દરેક સજીવને લાગુ પડે છે. એટલે શું થયું કે નાનું બાળક છે ને એ જન્યુઓનું નિર્માણ ના કરી શકે, તે લિંગી પ્રજનન માટે હજી સક્ષમ નથી. એટલે એના માટે શું થાય? ક્રમશઃ ફેરફારો થતા જાય, એના શરીરની અંદર, એના અંગોમાં ક્રમશઃ ફેરફારો આવતા જાય. ક્રમશઃ ફેરફાર આવતા આવતા એનું શરીર પુખ્ત બનતું જાય, અને એ જે પુખ્તતા પ્રાપ્ત કરે પછી જો તે નર હોય તો નર જન્યુનું નિર્માણ કરશે, અને જો તે માદા હશે તો
માદાજન્યુનું નિર્માણ કરશે. નરજન્યુમાં મનુષ્યની વાત કરીએ તો નરજન્યુમાં શુક્રકોષ અને માદા હોય તો માદાજન્યુની અંદર અંડકોષનું નિર્માણ થાય. તો એક બાલ્યાવસ્થાથી પુખ્ત અવસ્થા સુધી પહોંચવાનો જે તબક્કો છે એ તબક્કાને કહીએ છીએ આપણે જુવેનાઇલ તબક્કો. ઓકે, તો હવે તમે સમજી ચૂક્યા હશો કે જુવેનાઇલ તબક્કો કોને કહીએ. જુવેનાઇલ તબક્કાનો અર્થ એવો થાય છે કે લિંગી પ્રજનન કરે તે પહેલા, એટલે કે આ પુખ્ત વ્યક્તિ છે, બરાબર છે. આપણે અહીંયા લખી દઈએ કે આ જે વ્યક્તિ છે કેવો છે, પુખ્ત છે. તો એ અહીંયાથી લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ છે. ઓકે, તો એ લિંગી પ્રજનન કરે તે પહેલા તો કયા તબક્કામાંથી પસાર થયો? બાલ્યાવસ્થામાંથી પસાર થયો, તરુણ અવસ્થામાંથી પસાર થયો. હવે આ દરેક સજીવને લાગુ પડે છે. તો તેમના જીવનમાં લિંગી પ્રજનન કરે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના એક નિશ્ચિત તબક્કે પહોંચે. એ નિશ્ચિત તબક્કાને કહીએ આપણે પુખ્ત તબક્કો. અને વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહેવાય. એટલે કે અહીંયાથી શરૂ કરી અને અહીં સુધીનો જે સમયગાળો છે એને ગ્રોથ થતા, એની વૃદ્ધિ થતા, એને પરિપક્વ થતા જે સમય લાગે છે એ સમયગાળાને કહીએ છીએ આપણે જુવેનાઇલ તબક્કો. તો આનો કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયો હશે એવી આશા રાખું છું. તો વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કો કહેવાય. જો પ્રાણીના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ તો પ્રાણીના સંદર્ભમાં તેને જુવેનાઇલ તબક્કો કહે છે. તો વનસ્પતિમાં તેને શું કહીશું? વાનસ્પતિક તબક્કો. જેમ કે નાનો અમથો છોડ છે તો નાના અમથો છોડ જેમાં હજી જસ્ટ કૂપળો ફૂટી છે, ક્રમશઃ એની અંદર વિકાસ થતો જશે, એક નિશ્ચિત તબક્કે પહોંચશે અને નિશ્ચિત તબક્કે પહોંચ્યા પછી જ એમાં પુષ્પ સર્જન થશે. છોડમાં કે વૃક્ષમાં જ્યારે પુષ્પ સર્જન થાય એટલે સમજવું કે તે વનસ્પતિ પરિપક્વ બની ચૂકી છે. તો એ પુષ્પ સર્જન થાય છે તે પહેલાનો સમયકાળ એને કહીએ આપણે વાનસ્પતિક તબક્કો. વિવિધ સજીવોમાં તેનો સમયગાળો જુદો જુદો હોય અને વનસ્પતિ હોય કે સજીવો. હવે એવું બની શકે ને કે જેની વય મર્યાદા ઓછી છે, નાની ઉંમરનો 10 વર્ષની વય મર્યાદા છે, તો 10 વર્ષની વય મર્યાદા હોય તો બની શકે કે તે વનસ્પતિ કે તે સજીવ છે એ 2, 3 કે 4 વર્ષમાં પુખ્તતા પ્રાપ્ત કરી લેશે અને 4 વર્ષથી 8 વર્ષ કે 9 વર્ષ સુધી તે પુખ્ત રહેશે અને ત્યાર પછી ક્રમશઃ તેમાં જીર્ણતા આવશે અને મૃત્યુ પામશે. તો એ દરેક સજીવનો જીવનકાળ કેટલો છે એ જીવનકાળ ઉપર આધારિત છે. અને એ જીવનકાળ દરેક સજીવોનો જોવો હોય તો તમારે આગળનો જે પ્રસ્તાવનાનો વિડીયો છે તેમાં વિવિધ સજીવો વિશેની માહિતી આપેલી છે, એને ફરી એકવાર જોઈ લેશો. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પ સર્જન સાથે પ્રાજનનીય તબક્કાની શરૂઆત સરળતાથી જોઈ શકાય છે, જે જુવેનાઇલ કે વાનસ્પતિક તબક્કાનો અંત છે. એટલે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જે પુષ્પ સર્જન થાય, હવે પ્રાજનન્ય તબક્કાની શરૂઆત જે છે આપણે જોઈ શકીએ. હમણાં જ આપણે ચર્ચા કરી કે જો કોઈ વનસ્પતિ ઉપર પુષ્પ સર્જન થાય એટલે સમજી લેવું કે તે વનસ્પતિનો પ્રજનનિક તબક્કો જે છે તે શરૂ થઈ ચૂકેલો છે. હવે જો પ્રજનનિક તબક્કાની શરૂઆત થઈ એનો મતલબ કે જુવેનાઇલ અને વાનસ્પતિક તબક્કો પૂરો થઈ ગયો. ઓકે, એટલે કે એની જે ગ્રોથ થવાની જે લિમિટ હતી એ ચરમસીમાએ પહોંચી ચૂકી છે એવું આપણે કહી શકીએ. એટલે કે ક્રમશઃ ધીમે ધીમે એનો ગ્રોથ થયો અને એ પ્રજનનીય તબક્કામાં પહોંચી ગયો. હવે પ્રજનનીય તબક્કામાં જેવો પહોંચ્યો એનો મતલબ કે જુવેનાઇલ તબક્કો અથવા તો વાનસ્પતિક તબક્કો જે છે તે તેનો અંત આવી ગયો છે. એક વર્ષીય અને દ્વિવર્ષાયુ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનનિક અને પતન અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે. હવે કેમ આવું જોવા મળે? જેમ કે કોઈક વનસ્પતિ છે 1 વર્ષીય એટલે કે 1 જ વર્ષનું આયુષ્ય છે તેનું, તો આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ કે તેનો વાનસ્પતિક તબક્કો એટલે કે તમે બીજ રોપ્યું, બીજ રોપવાથી ધીમે એ તરુણ અવસ્થામાં પહોંચ્યું, તરુણ છોડ બન્યો અને પછી પુખ્ત છોડ બન્યો. પુખ્ત છોડ બનતાની સાથે જ તે પ્રજનનિક તબક્કામાં આવ્યો. એ કેવી રીતે ખબર પડશે? કે તેની ઉપર પુષ્પ સર્જનનું નિર્માણ થઈ જશે, તો એનો પ્રાજનનિક તબક્કો. અને પ્રજનનની ક્રિયા બાદ ક્રમશઃ તેનું પતન થશે એટલે કે એના જે અંગો છે એ ધીમે જીર્ણતા પામશે.
તો એ પતન અવસ્થામાં પહોંચે એ સ્પષ્ટ રીતે આપણને જોઈ શકાય. એ જ રીતે દ્વિવર્ષાયુ વનસ્પતિમાં પણ. અને આપણું જીવનકાળ 1 વર્ષ 2 વર્ષ કરતા વધારે છે, જેના કારણે આપણે આ અવસ્થાઓ સ્પષ્ટપણે જોઈ શકીએ. પરંતુ બહુવર્ષાયુ વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી બને છે. એટલે કે જેમનું આયુષ્ય, જેમ કે આપણે પીપળાની વાત કરી હતી અગાઉ, તો એ 2000 થી 3000 વર્ષ એનું આયુષ્ય છે. આંબાની વાત કરી હતી 300 વર્ષ જેટલું તેનું આયુષ્ય છે. તો એવું બની શકે કે એ વનસ્પતિનો કાં તો આપણે રાજનનિક તબક્કો જોયો હોય, કાં તો પછી આપણા જીવનકાળ દરમિયાન આપણે તેના તરુણાવસ્થા અથવા તો બાલ્યાવસ્થાનો કાળ જોયો હોય, અથવા તો એવું બની શકે કે આપણે તેનો જે પતન કાળ છે એ પતન કાળ જોયો હોય. પણ આપણા મનુષ્યના વધુમાં વધુ 100 વર્ષના આયુષ્યમાં 100 વર્ષથી વધુ જે જીવનકાળ ધરાવતી વનસ્પતિઓ છે, એ જ વનસ્પતિઓનો વાનસ્પતિક, પ્રાજનનિક અને પતન અવસ્થાઓ સ્પષ્ટપણે આપણે વ્યાખ્યાયિત કરવી આપણા માટે અઘરી બને છે. કેટલીક વનસ્પતિઓ પુષ્પસર્જનની અસમાન પ્રક્રિયા દર્શાવે છે. અસમાન પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણ છે, એ ઉદાહરણ આપણે અહીંયા શીખવાના છે. જેમ કે વાંસ જાતિની વનસ્પતિ છે. અહીંયા બાજુમાં એક આકૃતિ આપી છે, બાંબુ જેને કહીએ આપણે. તો વાંસ જાતિની વનસ્પતિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પસર્જન દાખવે છે. એક જ વખત. તો સામાન્ય રીતે 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળ સર્જે અને પછી મૃત્યુ પામી જાય. તો આ જો એક વિશિષ્ટ પ્રકાર થયો કહેવાય. નોર્મલ આપણે શું જોયું કે વાનસ્પતિક તબક્કો આવે એટલે કે જુવેનાઇલ તબક્કો હોય. જો વનસ્પતિ છે તો વાનસ્પતિક તબક્કો, વાનસ્પતિક તબક્કા પછી એ પ્રાજનનિક તબક્કામાં આવે. પ્રાજનનિક તબક્કામાં આ પુષ્પ સર્જન થાય. તો એવું બની શકે કે વારંવાર પુષ્પ સર્જન થઈ શકે છે. પણ આવા કેટલાક અપવાદ છે, જેમ કે વાંસ જાતિની વનસ્પતિ છે, એમાં એક જ વખત પુષ્પ સર્જન થાય છે એના જીવનકાળ દરમિયાન, અને સામાન્ય રીતે 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે અને પછી મૃત્યુ પામી જાય છે. બીજી એક વનસ્પતિ છે. બીજી અન્ય વનસ્પતિમાં સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના, જેને કહીએ છીએ આપણે નીલકુરંજિત. ઓકે, તો સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના નીલકુરંજિત પ્રકારની જે વનસ્પતિ છે એ 12 વર્ષે એક જ વખત પુષ્પ સર્જે. ઓહો, તો જો એના પુષ્પનો લાહવો લેવો હોય તો 12 વર્ષ સુધી રાહ જોવી પડે. તો આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આ વનસ્પતિમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર 2006માં પુષ્પ સર્જન થયું હતું. તો જો એ પુષ્પ સર્જન થયું હતું તો એ પુષ્પો કેટલા નયનરમ્ય છે. બાજુમાં જુઓ, એકદમ સરસ મજાના દેખાતા પુષ્પો છે અને એક પહાડ જેવું બતાવેલું છે, જેની ઉપર કેટલાક 2-3 વ્યક્તિઓ ઉપર પર્વતારોહણ કરી રહ્યા છે અને એ આખો પર્વત છે એ નીલા રંગથી આચ્છાદિત થઈ ગયો છે. પણ આવું દ્રશ્ય જોવા માટે કેટલો સમય આપવો પડે આપણે? દર 12 વર્ષે એક વખત આ સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના એટલે કે નીલકુરંજિત, આ વસ્તુને ફિટ કરી દેજો, સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના નીલકુરંજિત એ 12 વર્ષે એક જ વખત પુષ્પ સર્જે. અને છેલ્લે જે પુષ્પ સર્જન થયું હતું એ પુષ્પ સર્જન સપ્ટેમ્બર-ઓક્ટોબર 2006માં થયું હતું. જે એમાં પુષ્પ સર્જન થયું હતું આપણી માહિતી મુજબ એ 2018માં જોવા મળ્યું હતું. આ પણ મિત્રો જરાક ધ્યાન રાખવા જેવી બાબત છે. આપણી પાઠ્યપુસ્તકમાં છેલ્લું 2006 આપેલું છે, પણ અત્યારે લેટેસ્ટ ઇન્ફોર્મેશન મુજબ 2018માં આ પુષ્પ સર્જન થયું હતું. તો આના પછીનું જે પુષ્પ સર્જન છે એ તમે જાતે પણ વિચારી શકો છો. એમાં 12 વર્ષને એડ કરી દઈએ આપણે તો 2030માં આ પુષ્પ સર્જન ફરી થશે એવી સંભાવના આપણે માની શકીએ. તેમના પુષ્પ સમૂહો એ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં વાદળી પટ્ટો બનાવ્યો હતો. વાદળી એટલે કે નીલો પટ્ટો, જે તમને બાજુની આકૃતિમાં જોવાઈ રહ્યો છે, અને મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં આકર્ષાયા હતા. તો પ્રાણીઓમાં સક્રિય પ્રાજનનિક વર્તણૂક પૂર્વે જુવેનાઇલ તબક્કો બાહ્યાકાર વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે. પ્રાણીઓમાં આ જે સક્રિય પ્રજનનિક વર્તણૂક જે છે એના પહેલા પૂર્વે
પૂર્વે જુવેનાઇલ તબક્કો એ બાહ્યાકાર વિદ્યાકીય અને દેહ ધાર્મિક ફેરફારોને અનુસરે, એટલે કે એના શરીરની અંદર ચેન્જીસ આવશે, જેને આપણે કહીએ બાહ્યાકાર વિદ્યાકીય. અને દેહ ધાર્મિક ફેરફારો એટલે કે એના ચયાપચયમાં જે ચયાપચય ક્રિયાઓ છે તેમાં પણ ફેરફાર આવશે. અને વિવિધ સજીવોમાં પ્રાજનનિક તબક્કો જુદી જુદી અવધિ ધરાવે છે. અવધિ શબ્દનો અર્થ થાય છે સમયગાળો, એટલે કે નિશ્ચિત કાળ. પ્રાજનનિક તબક્કાનો સમયગાળો એ દરેક સજીવોમાં જુદો જુદો હોય, કે કોઈક સજીવમાં પ્રાજનનિક પ્રક્રિયાનો જે સમયકાળ છે એ સમયકાળ બની શકે કે 1 મહિનાનો હોય, 5 દિવસનો હોય, 5 વર્ષ હોય, 50 વર્ષ હોય. જુદા જુદા સજીવોની વય મર્યાદા મુજબ તેની અંદર પ્રાજનનિક તબક્કો જુદી જુદી અવધિ ધરાવે છે. કુદરતી વસવાટમાં પક્ષીઓ ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે. તેમ છતાં હવે આ ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે શબ્દનો અર્થ શું થાય છે, જે આપણે સમજવાનું છે. તેમ છતાં બંધનાવસ્થાના પક્ષીઓ, જેમ કે મરઘા ઉછેર, જેને પોલ્ટ્રી ફાર્મની અંદર ખબર છે ને કે ઘણા બધા મરઘાઓ, અહીંયા નીચેની આકૃતિમાં તમને સ્પષ્ટ જોવાય છે કે ઘણા બધા મરઘાઓને એક સાથે ઉછેરવામાં આવે અને વર્ષભર, એટલે કે આખા વર્ષ દરમિયાન ઈંડા આપે, તે રીતે એને કેળવવામાં આવે. તો આ જે પ્રકારના આ કિસ્સાઓ જે છે એ ઈંડા મૂકવાની જે પદ્ધતિ છે એ પ્રજનનલક્ષી નથી, એટલે કે એ ઈંડા જે છે એ ઈંડા પ્રજનન હેતુથી નિર્માણ નથી કરાવડાયા, પરંતુ એ માનવ કલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ માટે આનું પ્રોડક્શન કરાવડાવવામાં આવે પોલ્ટ્રી ફાર્મમાં. તો એનો અર્થ શું થયો કે આ એક વ્યાવસાયિક બાબત થઈ ગઈ, બરાબર છે. તો કુદરતી વસવાટમાં જે પક્ષીઓ છે એ ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે. તેમ છતાં બંધનાવસ્થાના પક્ષીઓ મરઘા ઉછેર છે, જેમ કે એક ઉદાહરણ આપ્યું છે અહીંયા, એ વર્ષભર, આખા વર્ષ દરમિયાન ઈંડા આપે અને તે રીતે એને કેળવવામાં આવે. તો આ કિસ્સામાં ઈંડા મૂકવા એ પ્રજનનલક્ષી નથી, પરંતુ માનવ કલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ માટે છે, એટલે કે આ એક પ્રોટીન સભર ખોરાક તરીકે લોકો તેનો વધુમાં વધુ ઉપયોગ કરતા હોય છે. ઘણા વર્ષો પહેલા એક આના સંદર્ભે જ એક એડવર્ટાઇઝ આવતી હતી કે સન્ડે હોયા મંડે, રોજ ખાઓ અંડે. પણ આ એને જ લાગુ પડે છે કે જે મિત્રો ઈંડા ખાતા હોય, અને જે ખાતા હોય તો એમના માટે સારી વાત છે કે એ આ પ્રોટીન સભર ખોરાક છે એ ખોરાક લઈ શકે છે. બીજી એક વ્યાખ્યા છે ઋતુકીય ઋતુચક્ર. મિત્રો હવે ખાસ કાળજી રાખજો, આપણે કુલ 4 વ્યાખ્યાઓ શીખવાની છે. ઋતુકીય ઋતુચક્ર પહેલી વ્યાખ્યા, જેને ઓસ્ટ્રસ સાયકલ તરીકે ઓળખવામાં આવે, એટલે કે જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્રાવની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે છે. જેમ કે જો માદા સસ્તન છે, ઋતુચક્ર જે છે એ હંમેશા માદાની અંદર જ જોવા મળે. આ વસ્તુ ખાસ કાળજી રાખવી. જરાયુનો મતલબ થાય કે જે સ્થાને ભ્રૂણ એની સાથે જોડાયેલું રહે એ જગ્યાને કહીશું આપણે જરાયુ, જેને પ્લાસેન્ટા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્રાવની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે. બરાબર છે. ચક્રીય ફેરફારો એટલે કે નિશ્ચિત તબક્કે તેઓ અંડકોષનું નિર્માણ કરશે અને એના માટે મદદરૂપ કોણ બનશે? અંડપિંડ બનશે, સાથે સહાયક ગ્રંથિઓ, અને આ બંનેને ચક્રીય પ્રવૃત્તિ માટે મદદ કરવા માટે અંતઃસ્રાવ હોય છે. તો ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા પ્રાઇમેટ ન હોય તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને ઋતુકીય ઋતુચક્ર એટલે કે ઓસ્ટ્રસ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી એકવાર આને આપણે રિવાઇઝ કરી લઈએ. એના ઉદાહરણો છે એ બહુ મહત્વના છે. ઋતુચક્ર જે છે એ જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્રાવની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે. એના ઉદાહરણો કયા યાદ રાખવાના? જે પ્રાઇમેટ ન હોય તેવા સસ્તનો. કયા કયા? ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે. ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે કેવા? પ્રાઇમેટ ન હોય તેવા. ઓકે, ઋતુકીય ઋતુચક્ર, જેને બીજું કહીએ આપણે ઓસ્ટ્રસ સાયકલ. બીજી વાત કરીએ આપણે
માસિક ઋતુચક્ર મેન્સ્ટ્રલ સાયકલ, માસિક પરથી જ શબ્દનો અર્થ સમજાય છે કે નિશ્ચિત મહિને તે ચક્ર ચાલ્યા કરે. તો આ ફર્સ્ટ લાઈન તો આપણે જાણીએ જ છે કે જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્રાવની પ્રવૃત્તિઓમાં ચક્રીય ફેરફારો દર્શાવે છે. પ્રાઇમેટ્સ એમાં વાંદરા, એપ, મનુષ્ય. અગાઉ કયું હતું પ્રાઇમેટ ન હોય તેવા, જ્યારે આમાં કયું છે તો કે આમાં માત્ર જે પ્રાઇમેટ્સ છે એ પ્રાઇમેટ્સને જ ગણતરીમાં લેવાના. અને પ્રાઇમેટ્સમાં કોનો કોનું ઉદાહરણ છે? વાંદરા, એપ, મનુષ્ય. વાંદરાથી જરાક વિકસિત સ્વરૂપ એટલે કે એપ અને એપથી વિકસિત સ્વરૂપ મનુષ્ય. આ બધી જ ડિટેલ આપણે ઉદ્વિકાસના ચેપ્ટર્સમાં ભણવાની છે અને તેને માસિક ઋતુચક્ર કહે છે. પ્રાઇમેટ્સ, વાંદરા, એપ, મનુષ્ય તેમની અંદર માસિક ઋતુચક્ર આપણને જોવા મળે છે. ઓકે, ત્રીજી વ્યાખ્યા છે ઋતુકીય સંવર્ધકો, સિઝનલ બ્રીડર્સ. સિઝનલ્સ એટલે કે અમુક નિશ્ચિત ઋતુમાં જ એ લોકો બ્રીડિંગ કરે. બ્રીડિંગ એટલે કે પ્રજનન કરે, સંવર્ધન કરે. સંવર્ધનનો અર્થ થાય છે ઉછેર. અહીંયા ઉછેરનો સંવર્ધનનો અર્થ લેવાનો છે કે પ્રજનનના સંદર્ભે. ઘણા સસ્તનો ખાસ કરીને જેઓ કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસે છે એટલે કે નેચરલ એન્વાયરમેન્ટમાં, વાઇલ્ડ સિચ્યુએશન જેને કહેવામાં આવે, તેઓમાં આ ચક્ર માત્ર તેમના પ્રાજનનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જોવા મળે. સાનુકૂલિત ઋતુ, ખાસ આ ઋતુકીય સંવર્ધકોમાં આ ઘટના ક્યારે જોવા મળે કે માત્ર તેમના પ્રાજનનિક તબક્કામાં એટલે કે જુવેનાઇલ તબક્કામાં તો જોવા જ ન મળે, વૃદ્ધ થઈ જાય ત્યાર પછી પણ જોવા ના મળે. તો પછી કયા સમયગાળામાં જોવા મળે? માત્ર પ્રાજનનિક તબક્કામાં, એ પણ ક્યારે? સાનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળે. આથી તેઓને ઋતુકીય સંવર્ધકો કહેવામાં આવે છે. એટલે તમે કેટલીક વખત જોયું હશે કે દેડકા જે છે એ અમુક સિઝનમાં જ વૃદ્ધિ પામે. કૂતરાઓ જે છે એ કૂતરાઓનો પ્રજનન કાળ અમુક સિઝનમાં જ જોવા મળે. તો એ ઋતુકીય સંવર્ધકો તરીકે ઓળખવામાં આવે છે. બીજા છે સતત સંવર્ધકો. તો આ તો કન્ટિન્યુઅસ બ્રીડર્સ છે. એનો મતલબ કે આ પ્રકારના સજીવોને સિઝન જોડે એટલે કે ઋતુ જોડે કોઈ લેવા દેવા નથી. જ્યારે ઘણા સસ્તનો તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય. જેમ કે મનુષ્યનું આપણે ઉદાહરણ લઈ શકીએ કે મનુષ્ય જે છે એ મનુષ્યનું બાળક એ કોઈ સિઝન ઉપર આધારિત નથી, કોઈ ઋતુ ઉપર આધારિત નથી. એ કોઈ પણ એના પ્રજનન તબક્કાના કોઈ પણ સમયગાળામાં તે સક્રિય જ હોય છે અને આથી તેઓને સતત સંવર્ધકો તરીકે એટલે કે કન્ટિન્યુઅસ બ્રીડર તરીકે ઓળખવામાં આવે. તો આ બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ કયો છે? ઋતુકીય સંવર્ધકો જે છે એ માત્ર તેમના પ્રાજનનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જ સંવર્ધન કરે એટલે કે પ્રજનન કરે અને નવા સજીવોનું નિર્માણ કરી શકે. જ્યારે સતત સંવર્ધકો છે એટલે કે કન્ટિન્યુઅસ બ્રીડર્સ છે એ શું કરી શકે કે તેમના સમગ્ર પ્રાજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય જ હોય છે. પણ કયા તબક્કા દરમિયાન? પ્રાજનનિક તબક્કા દરમિયાન. તો બંનેમાં ડિફરન્સ શું છે કે ઋતુકીય સંવર્ધકો એ સાનુકૂલિત ઋતુ હોય, એને ફેવરેબલ સિઝન હોય તે દરમિયાન જ સક્રિય હશે. જ્યારે સતત સંવર્ધકો છે એ પ્રાજનનિક તબક્કાની બધી જ સિઝન છે એના માટે સક્રિય હશે. ઓકે, તો આ મુદ્દા તમારા માટે ક્લિયર થઈ ચૂક્યા હશે. તો આપણે બધા વૃદ્ધ થઈએ છીએ. તો વૃદ્ધ થઈએ એટલે શું કે જો કદાચ લાંબુ જીવીએ તો, અને જીવવાના જ છીએ, કોઈ ચિંતા છે નહીં, આપણે બધા વૃદ્ધ થઈએ છીએ જો લાંબુ જીવીએ તો. પરંતુ વૃદ્ધ થવું એટલે શું? અહીંયા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જાણવું જરૂરી છે કે ભાઈ વૃદ્ધ થવું એટલે શું? પ્રાજનનિક તબક્કાનો અંત એ જીર્ણતા કે વૃદ્ધ વય માટેના એક પરિમાપન તરીકે લઈ શકાય. એટલે કે આપણે અગાઉ જુવેનાઇલ તબક્કો શીખ્યા, ત્યાર પછી પ્રાજનનિક તબક્કો શીખ્યા, હવેનો તબક્કો છે વૃદ્ધ તબક્કો. એટલે કે શરૂઆતમાં આપણે એવું શીખ્યા હતા કે જો જુવેનાઇલ તબક્કાનો અંત આવે એટલે સમજવાનું કે પ્રાજનનિક તબક્કો શરૂ થયો. હવે જો પ્રાજનનિક તબક્કાનો અંત આવે તો સમજવાનું કે વૃદ્ધત્વનો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. તો
તો પ્રાજનનિક તબક્કાનો અંત એટલે કે જ્યારે સજીવ નરજન્યુ કે માદાજન્યુ નિર્માણ કરવા માટે સક્ષમ ન હોય, એટલે કે તે પ્રજનન કરવા માટે સક્ષમ ન હોય, તો તે તબક્કાનો અંત એ જીર્ણતા કે વૃદ્ધ વય માટેના એક પરિમાપન તરીકે આપણે લઈ શકીએ, એટલે કે ત્યાંથી એમની જીર્ણતાની શરૂઆત થઈ, વૃદ્ધ વયની શરૂઆત થઈ. જીવનના અંતિમ તબક્કામાં શરીરમાં આનુષંગિક ફેરફારો થાય છે, જેવા કે ચયાપચયનું ધીમું થવું. એટલે શું થાય, જુઓ તમે નાના બાળકો હોય ને, તો નાના બાળકોની અંદર ગ્રોથ એકદમ ઝડપથી થઈ જાય, ફટાફટ ડેવલપ થઈ જાય, બહુ જ ઝડપથી એમની અંદર ચેન્જીસ આવતા જાય. તો તેમની અંદર શું થયું, ચયાપચયની પ્રક્રિયા બહુ ઝડપી બની ગઈ. હવે ચયાપચય એટલે શું એ તમે ઓલરેડી ધોરણ 11માં શીખ્યા છો, તો અહીંયા સંક્ષિપ્તમાં માહિતી આપી દઉં. અહીંયા બે ઘટનાઓ જોડાયેલી છે, ચય અને અપચય. ઓકે, તો જો ચય ક્રિયાનું પ્રમાણ વધારે ચયાપચયની અંદર, જો ચય ક્રિયાનું પ્રમાણ વધારે તો વૃદ્ધિ વધારે, અને જો અપચય ક્રિયાનું પ્રમાણ વધારે તો ઘસારો વધારે, એટલે કે વૃદ્ધત્વ વધારે. અને જો ચય અને અપચય બંને પ્રક્રિયાઓ જો સરખી હોય તો એ સ્થિરતા પ્રાપ્ત કરેલું જીવન કહેવાય, એટલે કે એ સ્ટેબલ અવસ્થામાં છે, સ્ટેશનરી ફેઝ જે છે તેમાં છે. તો જીવનના અંતિમ તબક્કામાં શરીરમાં આનુષંગિક ફેરફારો થાય છે, જેવા કે ચયાપચય જે છે એ ધીમી થઈ જાય, એટલે કે એમના શરીરમાં જે છે એ ઝડપથી ફેરફારો ન થાય. વૃદ્ધત્વ એ મૃત્યુ તરફ દોરી જાય, જે આપણે સૌ જાણીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં 3 તબક્કાઓ વચ્ચેની સંક્રાંતિ માટે અંતઃસ્રાવ જવાબદાર છે. સંક્રાંતિ એટલે કે ટ્રાન્ઝિશન. આપણે એક અહીંયા ઉદાહરણ તરીકે એને જોઈએ, જેમ કે એક બાળક જે છે એ બાળક નાનું છે. આપણે સ્કેચ માટે આવું સ્કેચ ડ્રો કરવું, જેથી ઝડપથી આપણે સમજી પણ શકીએ. એક નાનું બાળક છે. હવે નાનું બાળક જે છે એને હવે આપણે બનાવી દઈએ સીધું પુખ્ત. ઓકે, તો પુખ્ત બનાવવું છે, તો પુખ્ત બનાવવા માટે એની અંદર વૃદ્ધિ અંતઃસ્રાવની જરૂર હશે, બીજા જે પ્રજનનિક અંતઃસ્રાવ છે, ગોનાડોટ્રોફિન્સ છે, તેની જરૂરિયાત હશે. તો એ ક્રમશઃ એની અંદર વધતા જશે, વધતા જશે, વધતા જશે, અને આ બાલ્યાવસ્થામાંથી તરુણ અવસ્થા અને તરુણ અવસ્થામાંથી પુખ્ત અવસ્થામાં જે પહોંચ્યું, એના માટે કોણ જવાબદાર બન્યું? અંતઃસ્રાવ. હવે આ જે સજીવ છે એ સજીવ પુખ્તતા એટલે કે પ્રજનન તબક્કો જે છે, પુખ્તતા તબક્કો પૂરો થયો, એટલે કે પ્રજનન તબક્કો જે છે એ પૂરો થયો, તો એ મનુષ્યની અંદર હવે શું જોવા મળશે કે ધીમે ધીમે ઘસારો થઈ જશે. એનું જે શરીર છે એ શરીર બરાબર રીતે કાર્ય કરશે નહીં, અને એને બીજા કોઈક લાકડીના ટેકાના સહારાની પણ જરૂર પડશે, કારણ કે એનું જે શરીર છે એ શરીર બરાબર રીતે કાર્ય કરી રહ્યું નથી. તો આ શું થયું કે ટ્રાન્ઝિશન થયું, સંક્રાંતિ થઈ, બાલ્યાવસ્થામાંથી પુખ્ત અવસ્થામાં અને પુખ્ત અવસ્થામાંથી આ વૃદ્ધ અવસ્થામાં. ઓકે, તો આ જે થયો એ કયો તબક્કો થયો કહેવાય? સંક્રાંતિ તબક્કા તરીકે એને ઓળખીએ, અને એના માટે જે જવાબદાર છે એ જવાબદાર કોણ છે? અંતઃસ્રાવ છે. આ ખાસ કાળજી રાખવાની જરૂર છે આપણે. ઓકે, ચલો તો આપણે આગળના નવા મુદ્દા ઉપર વધીએ. તો અંતઃસ્રાવ અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે અને સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને સાંકળે છે. ઓકે, તો અંતઃસ્રાવ જે છે એ અંતઃસ્રાવ અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા એ પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરશે. એટલે કે માત્ર અંતઃસ્રાવ નહીં, સાથે સાથે ચોક્કસ પર્યાવરણીય પરિબળો પણ તેમાં ભાગ ભજવે છે. તો અહીંયા માત્ર વનસ્પતિ કે માત્ર પ્રાણી કે કોઈ એક જ પ્રકારના સજીવો માટે નહીં, દરેક પ્રકારના સજીવો માટે આ બાબત લાગુ પડે છે કે અંતઃસ્રાવ અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો આ વચ્ચેની આંતરક્રિયા એ પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. એટલે કે બંને સાયમલ્ટેનિયસલી ભેગા મળી અને પ્રજનનની પ્રક્રિયા જે છે એની ઉપર કંટ્રોલ રાખશે અને સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને સાંકળવાનું કામ કરશે. વર્તણૂકીય અભિવ્યક્તિ એટલે કે જો નાનું બાળક હશે, તો આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો આપણને ઝડપથી સમજ પડે. જો નાનું બાળક હશે તો એ રમતિયાળ હશે, બહુ ઝડપથી એની અંદર ચંચળતા જોવા મળશે. જેમ જેમ પુખ્ત થશે, સમજદાર થશે, સ્થિર થશે, અને ત્યાર પછી જેમ જેમ વૃદ્ધત્વ પ્રાપ્ત કરશે, તો તે જે ઝડપ એની પુખ્ત અવસ્થામાં કે બાલ્યાવસ્થામાં હતી, જે ચપળતા એની પુખ્ત અવસ્થા કે બાલ્યાવસ્થામાં હતી, તે
વર્તણૂક વૃદ્ધ અવસ્થામાં નહીં જોવા મળે તો એ વર્તણૂકીય અભિવ્યક્તિ તરીકે આપણે ઓળખી શકીએ. તો આ લિંગી પ્રજનનનો જે પાઠ્યપુસ્તક આધારિત ટોપિક છે એ તમે પૂરેપૂરી રીતે સમજી શક્યા હશો એવી હું આશા રાખું છું. મિત્રો, તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.